અમદાવાદમાં બ્લડ પ્લાઝામાં ભેળસેળ કૌભાંડ સામે આવ્યું છે। સેમ્પલની તપાસમાં પ્લાઝમામાં ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો છે। આરોપી સ્લાઇન વોટર ભેળવી વધારતો હતો પ્લાઝમાનો જથ્થો। મહારાષ્ટ્રની એક બ્લડ બેંક આરોપીના સંપર્કમાં હોવાનો ખુલાસો। સમગ્ર કેસમાં મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લેવાઈ છે। બ્લડ બેંક ચલાવવાની એસઓપીની જાણકારી મેળવવા પોલીસની કાર્યવાહી। ભેળસેળયુક્ત પ્લાઝમાથી કોઈનું મૃત્યુ કે સ્વાસ્થ્યને નુકસાન અંગે પણ તપાસ કરવામાં આવશે। બ્લડ બેંકમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે। આ સાથે જ પ્લાઝમામાં કૌભાંડ રોકડની હેરફેર અંગે પણ પોલીસની તપાસ તેજ થઈ છે। મહત્વનું છે કે આરોપીઓ વધુ રૂપિયા કમાવવા માટે પ્લાઝમામાં સ્લાઇન વોટર મિક્સ કરીને તેનો જથ્થો બમણો કરીને બજારમાં વેચતા હતા। વધુમાં મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંક આરોપીના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। ત્યારે હવે સમગ્ર કેસમાં મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લેવાઈ રહી છે। को जे एडल्ट्रेटेड प्लाज्मा रिप्लेस करता था तो एने साथे साथे जो ओरिजिनल प्लाज्मा काढता था ए पण एडल्ट्रेटेड हतो ज्यां तो एमां पछी जे एनी दिनेशनी पूछपरछमां खबर पड्यो कि ए लोको एमां पण सलाइन वोटर मिक्स करता था। जे सलाइन वोटर जे छे ए पाणी अने सॉल्ट जे छे NaCl मिक्स करता होय और एने साथे साथे प्लाज्मा में मिक्स करता एनी क्वॉन्टिटी डबल थई जाय तो एने जे मार्केटमां जे वस्तु एक बेगना जे पण एनी वेचाणमां जे एनी किंमत मळती होय एनाथी डबल पैसा एमने मळता।